મારું નામ સાલ્લા ભાવેશભાઈ. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના નળખંભા ગામમાં અતિ ભારે વરસાદને કારણે ખેડૂતને ફૂલ નુકસાન થયેલ છે. કપાસ, મગફળી અને ત્યાર પછી સરગવો અને ટમેટી અને બીજા શાક બકાલાના પાકને અતિ ભારે નુકસાનના કારણે હું સરકારને નમ્ર વિનંતી કરું છું કે નળખંભા ગામના જે લોકોના પાકને જે બળી ગયું હોય કપાસને એનું વળતર અને સરકાર આપે. હું ખેડૂત સારલા જનકભાઈ ભીમાભાઈ નળખંભા ગામનો ખેડૂત ખાતેદાર છું. સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ તાલુકામાં નળખંભા ગામે જે કાંઈ અતિ ભારે વરસાદ પડ્યો છે એને જે કાંઈ ખેડૂતોને દરેક પાકમાં ઘણું બધું નુકસાન થયું છે. મારી સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી છે કે જે કાંઈ નુકસાન થયું છે વહેલામાં વહેલી તકે જે કાંઈ વળતર આપવું તે પ્રોસેસ કરી અને સર્વેની કામગીરી શરૂઆત કરે. બસ. મારું નામ કિરીટભાઈ દિનેશભાઈ પનારા, સરપંચ શ્રી નળખંભા. સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના નળખંભા ગામે અતિ ભારે વરસાદ પડવાના કારણે ઊભા પાકને નુકસાન થયેલ છે. જેમાં કપાસ છે, બાજરી છે, જુવાર, રીંગણી જેવા ઘણા બધા પાકોને ઊભા પાકને નુકસાન થયેલ છે. તો ગામ લોકોની મારી સાથે સરપંચશ્રીની રજૂઆત હતી કે અમને આનું વળતર મળે એ રીતને તમે કંઈક રજૂઆત કરો તો અમારે ગામના લોકોને જે તે વાવેતર કર્યું હોય તેનું અમને વળતર મળી લે એવી મારી સરપંચશ્રી તરીકે નળખંભા ગામના જે ખેડૂતોને નુકસાન થયું છે તે સરકારશ્રીને નમ્ર અપીલ કરું છું કે એમનું પૂરતું પ્રમાણે જે એકર દીઠ જે તેમ સરકારશ્રી વેતન નક્કી કરશો તે ખેડૂતોને આપવા નમ્ર અપીલ.